નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી દીધી છે। તો મિત્રો, મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાતા હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને ડીએડીઆરમાં ક્યારે વધારો મળશે તેની વાત આજે કરવાના છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે તેના કર્મચારી અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે, પરંતુ ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને 58% લેખે ડીએડીઆર મળે છે। તો મિત્રો, કેન્દ્ર સરકારે 2%નો વધારો જાહેર કર્યો છે, એટલે કે 2%નો વધારો જાહેર કરતાં ટોટલ મોંઘવારી ભથ્થું 60% કરવામાં આવ્યું છે। તેની જાહેરાત 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે, એટલે કે 2026થી એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમાં 4 મહિનાનું બાકી ડીએડીએસ પણ આપવામાં આવશે, પરંતુ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। પરંતુ ગુજરાત રાજ્ય સરકાર તેમજ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જાહેરાત કરે ત્યારબાદ જ મોંઘવારી ભથ્થામાં જાહેરાત કરે છે, એટલે કે સૌથી પહેલાં કેન્દ્ર સરકાર જાહેરાત કરે તેના આધારે ગુજરાત રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે જાહેરાત કરે છે। અને જો જાહેરાત થઈ ગઈ છે અને હવે મે મહિનામાં અથવા તો તેના આવતા મહિનામાં ગુજરાત રાજ્યના પેન્શનરોને અને સરકારી કર્મચારીઓના ડીએડીઆરમાં વધારેની જાહેરાત કરતા, એટલે કે જાહેરાત કરશે તો તેમને જાન્યુઆરી એમ 4 મહિના અને 5 મહિનાનો એરિયસ પણ મળવાપાત્ર થશે, એટલે કે 4 મહિનાનો એરિયસ પણ મળશે, એટલે કે પેન્શન પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે। તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં જાહેરાત કરી શકે છે। થેન્ક યુ ફ્રેન્ડ।